નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ ઇન વર્લ્ડમાં। અને આજે આપણે આવી ગયા છીએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે, જે માધવપુર બીચ પર સ્થિત છે। માધવપુર બીચ પોરબંદરથી 58 કિલોમીટરના અંતરે પોરબંદર સોમનાથ રોડ ઉપર સ્થિત છે। માધવપુર ગામનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો માનવામાં આવે છે। ગામની અંદર અને આસપાસ ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે। એમાંનું એક મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર। મહાદેવના મંદિર પરિસરમાં એન્ટર થતાં જ તમને શાંતિનો અનુભવ થશે। સાચા દિલથી દર્શને આવતા દરેક ભક્તોની મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ પૂરી કરે છે। માધવપુર ગામની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો ઇતિહાસ જોડાયેલો છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન માધવપુર ગામમાં થયેલા। સિદ્ધેશ્વર મહાદેવનું આ મંદિર મધુવંતી નદીના સંગમ સ્થાન પર આવેલ છે અને મંદિરની પાછળ એક પ્રાચીન કુંડ પણ આવેલો છે। મંદિરની પાછળ આવેલો છે પ્રાચીન વરાહ કુંડ। આ કુંડના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે। સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અન્ય એક મંદિર આવેલું છે, તો ચાલો જઈએ મંદિર તરફ। અને આ મંદિર છે સંગમ ઋષિનું એ મંદિર આવેલું છે અને મંદિરની અંદર પ્રાચીન મૂર્તિઓ આવેલી છે। આપ જોઈ શકો છો કે ગણપતિ દાદાની મૂર્તિ છે અને બીજી બે પ્રાચીન મૂર્તિઓ પણ અહીંયા આવેલી છે। સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની કમ્પ્લેટ પાછળ મધુવંતી નદીના સમુદ્રના સંગમ સ્થાને મધુસાગર મહાદેવનું એક મંદિર પણ આવેલું છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલશો। તો મિત્રો, આવા જ ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે જોડાઈ જાઓ મારી સાથે અને સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ ગુજ્જુ ઇન વર્લ્ડને।